મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજે આપણે મૌર્ય યુગ અને ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોકની જે આપણી જે વાત છે, આપણે લોકો ઘણા બધા લોકો એના માટે જાણીએ છીએ. એટલે થોડું થોડું આપણે યાદ કરશું કે એ યુગ હતો એ આપણો કેવો યુગ હતો અને એમાં આપણે કઈ રીતે એની શાસન પ્રક્રિયા કેવી હતી, એનું અર્થશાસ્ત્ર કેવું હતું, એનું વહીવટી તંત્ર કેવું હતું, એ બધા વિશે જાણશું. અને આજે પણ આ યુગને આપણે લોકો યાદ કરીએ છીએ. તો મૌર્ય તથા ગુપ્ત સામ્રાજ્ય તથા ગુપ્તોત્તર કાળ, તો એની અંદરમાં જુઓ કે આ ત્રણ સિંહ છે જે આપણને એની યાદ અપાવે છે. આપણા જે ચલણી આપણું જે નાણું છે એમાં પણ સિંહની તમે ઓલી પ્રિન્ટ તમે જોતા હશો. તો આ સિંહ છે એ જ તે છે મૌર્ય વંશ, અને એના જે સ્થાપક છે સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કિંગ, અને જ્યારે એક લખેલું હોય એને આપણે ક્રોસ કહેવાય. તો સારનાથના વિશાળ સ્તંભ પર સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે, અને આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. આપણે બધા જાણીએ છીએ સમ્રાટ અશોક છે એ કેવા રાજા હતા અને કેવી રીતે. તો જે સમ્રાટ અશોક છે એ કેવી રીતે સમ્રાટ અશોક બન્યા, તો એની થોડીક આપણે વાત કરશું. કે તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્ત, એટલે કે આપણે એને ચાણક્યના નામેથી જાણીએ છીએ, એ તક્ષશિલા લઈ જઈ અને સમ્રાટ અશોકને એમણે જે ચંદ્રગુપ્ત છે એમને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ એણે આપી. અને ચાણક્યની તાલીમની મદદથી અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 321 ના નંદવંશના અંતિમ સમ્રાટ ધનાનંદ ને હરાવીને મગધની તેમને ગાદી છે એ સંભાળી. તો મૌર્ય વંશની ત્યારથી જ તે સ્થાપના થઈ. અને ચાણક્ય દ્વારા લખાયેલ અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી છે એ આપણને પ્રાપ્ત થયેલ છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મત્સુદીગીરીવાળા એટલે કે એની પોતાની જે નીતિ છે, એની બૌદ્ધિક જે ક્ષમતા હતી એ એને ચાણક્યને ને શીખવી. બધી એની શાસ્ત્ર ક્રિયા, શસ્ત્ર ક્રિયા, એ બધી જે આપણે સિરિયલ દ્વારા પણ તમે લોકોએ ઘણા લોકોએ જોઈ હશે. તો એના માર્ગદર્શનથી આ છે ઘણો જ મહત્વનો ભાગ છે એ ભજવ્યો છે ચંદ્રગુપ્તે. હવે મૌર્ય વંશ છે એની સ્થાપના કેવી રીતે થઈ, બરાબર? તો મૌર્ય વંશની સ્થાપના ઈસવીસન 321 થી 200 ત્યારે થઈ હતી તેમની સ્થાપના. 297 પૂર્વે તેમની સ્થાપના થઈ હતી. તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્યો વિષ્ણુગુપ્ત તક્ષશિલામાં ચંદ્રગુપ્તને લઈને તેને શસ્ત્ર અને શાસ્ત્રો, મેં હમણાં જ તમને વાત કરી, એની એને તાલીમ આપી. અને 321માં નંદન વંશના અંતિમ સમ્રાટ જે ધનાનંદ જે હતો એને હરાવી અને મગધ ગાદીએ સંભાળી. અને રાજનીતિ અને વહીવટમાં તેઓ કુશળ હતા. અને સેલ્યુક્સે પુત્રી હેલિનાને ચંદ્રગુપ્ત સાથે તેના લગ્ન કરાવ્યા.
આ જે છે એ આખો એ લોકોનો મૌર્ય સામ્રાજ્યનો વિસ્તાર છે. જો આની અંદરમાં ત્રિકોણ જે છે એ છે એ મહત્વપૂર્ણ તેમના નગરો છે, અને ગોળ જે કરી છે, ગોળ જ્યાં આગળ પોઈન્ટ કર્યા છે, તે બધા જે અભિલેખો જે બનાવ્યા હતા, એ લોકોએ લખ્યા હતા, જેની રચના કરી હતી, તે જગ્યાઓના નામ છે. આ જે નકશો છે એ તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે એનું સામ્રાજ્ય છે એ કેટલું બધું આપણા ભારત દેશમાં કેટલું બધું વિસ્તરેલું હતું તેનો તમને ખ્યાલ આવશે. હવે એના સ્ત્રોત છે, તો સ્ત્રોતની અંદરમાં અર્થશાસ્ત્ર, એટલે કે એના લેખક છે એ આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય હતા. ઇન્ડિકા એ મેગેસ્થનીસે લખેલું હતું. દીપવંશ અને મહાવંશ છે એ બૌદ્ધ ગ્રંથો, એટલે કે સિલોનમાં લખાયેલું હતું. મદ્રા રાક્ષસ જેવું નાટક છે એ વિશાખ દત્ત છે, તેઓના વંશમાં આ લોકોએ બધાએ લખેલા લેખો બધા લેખક છે એ પણ થઈ ગયા છે. હવે ભારતમાં મૌર્ય વંશની સ્થાપના માં પહેલો જે ઇતિહાસના આદ્ય ઇતિહાસ તરીકે એને ઓળખવામાં આવે છે. અને ચાણક્યની મદદથી સ્થપાયેલા મૌર્ય સામ્રાજ્યના ભારતનું જે પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય છે એ કહેવામાં આવે છે. ચાણક્ય ની મદદથી સ્થપાયેલું ચંદ્રગુપ્તનું જે મૌર્ય વંશનું જે મૌર્ય સામ્રાજ્ય છે તેને ઐતિહાસિક સામ્રાજ્ય કહેવામાં આવે છે. હવે કદાચ તમને નાનો એવો ક્વેશ્ચન પૂછી શકે કે જીટીઆર એટલે શું? તો કે જીટીઆર એટલે ગ્રાન્ડ ટ્રંક રોડ. હવે આ શેનાથી બહુ જ પ્રચલિત છે? તો કે એશિયા ખંડનો આ સૌથી જૂનો અને લાંબો જે છે એ રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું, અને તે અને આ જે નિર્માણ છે એ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તેટલા માટે આ બહુ જ અદ્ભુત અને બહુ જ જૂનો અને ખૂબ જ પ્રચલિત છે. પછી બિંદુસારનું શાસન છે, તો બિંદુસારનું જે શાસન છે એ ચંદ્રગુપ્તના અવસાન બાદ તેમનો પુત્ર જે બિંદુસાર હતો તેને મગધની ગાદી પર બેઠો, અને તેમણે શું કર્યું? તો કે તેમણે પોતાના જે પિતાએ જે આટલું મોટું શાસન, જે વિજય મેળવીને જે પ્રાપ્ત કરેલું હતું, એને ટકાવી રાખ્યું. પછી તેણે આ સામ્રાજ્યની ભેટ પુત્ર અશોક, એટલે કે બિંદુસારનો પુત્ર અશોક છે તેને આપી, અને બિંદુસારે મગધ પર લગભગ 25 વર્ષ સુધી એમણે રાજ્ય કર્યું હતું. બિંદુસારે પોતાના શાસનકાળ દરમિયાન કોઈ પણ નવો પ્રદેશ છે એ જીત્યો નહોતો, પરંતુ તેણે જે તેમના પિતાએ જેમણે આપેલું હતું ચંદ્રગુપ્તે, એનું જે વિસ્તાર હતો એને ટકાવવાનું અને ખૂબ જ સારું એમણે શાસન કર્યું હતું. અને ત્યારબાદ સમ્રાટ અશોક છે તેઓ આવ્યા. આપણે અશોકની ઘણી બધી વાત છે એ આપણે ઘણા બધા જાણીએ જ છીએ કે સમ્રાટ અશોક છે એ બહુ જ જ્ઞાની અને બહુ જ કલાપ્રિય રાજા હતા. અને તેઓના સામ્રાજ્યમાં તેમણે એનો મોટો ભાઈ હતો જે સુશીલ, અને એક એનો સાવકો ભાઈ હતો, તેની સાથે સંઘર્ષ થયો, અને પછી એના કારણે તેઓ ગાદી પર આવ્યા. અને ત્યારબાદ જે એમની પાટલીપુત્રમાં તેમનો સમ્રાટ અશોક છે એમનો રાજ્યાભિષેક થયો. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી જે વારસામાં મળેલી હતી જે તેમને રાજ્ય વિસ્તાર હતો તેમાં તેમણે વધારો કર્યો. શિલાલેખોમાં જણાવ્યા મુજબ ઘણા બધા શિલાલેખો તેમણે કરાવ્યા છે, અને એમાં એમણે ઘણી બધી માહિતી છે તેમના જે રાજ્યની વંશની જે માહિતી છે તે એમણે અલગ અલગ જગ્યાએ દર્શાવી છે, જે આપણે નેક્સ્ટ જે આખો આપણો ભારતનો નકશો હતો તેમાં આપણે જોયું. તો એમાં તેમણે
તેમનું જે સામ્રાજ્ય હતું એ વાયવ્ય સરહદેથી આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી અને દક્ષિણમાં મૈસૂર થી લઈને પશ્ચિમે ગુજરાત અને આપણા સૌરાષ્ટ્ર સુધી, આમ પૂર્વમાં મગધ અને કલિંગ સુધી ફેલાયેલો હતો. આમ જોઈએ તો મોટા ભાગનો વિસ્તાર હતો તેમાં અશોકનું સામ્રાજ્ય છે એ ચાલતું હતું. અને ત્યારબાદ તેઓએ કલિંગના રાજા જયંત સાથે તેમણે યુદ્ધ કર્યું. હેલો, આપણે સૌ મગધની પડોશમાં આવેલ કલિંગ એટલે કે નંદ રાજાનો સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો, પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલો હતો. બરાબર. તો કલિંગના રાજા જયંત સાથે તેમણે યુદ્ધ જાહેર કર્યું અને આ યુદ્ધ હતું એમાં અશોકનો વિજય પણ થયો. પરંતુ જ્યારે જે વિજય થયો ત્યારબાદ તેઓ સાંજે જ્યારે યુદ્ધની જે જમીન છે, જે જગ્યા છે, ત્યાં આગળ પોતે આંટો મારવા નીકળ્યા અને ત્યાં તેમણે જોયું કે યુદ્ધમાં તો ખૂબ જ તે સ્ત્રીઓ બાળકો રડતા જોયેલા. ઘણા યુદ્ધવીરો હતા, એ લોકોના મૃત્યુ થઈ ગયેલા. ઘણા સૈનિકો પણ માર્યા ગયેલા અને તેમના જે કુટુંબીજનો હતા એનો આક્રંદ તેમણે જોયો. અને ત્યારબાદ તેઓએ યુદ્ધમાં થયેલી જે ખુમારી હતી એના કારણે અશોક છે તેમના હૃદયમાં ખૂબ જ સંતાપ થયો અને ખૂબ જ પશ્ચાતાપ થયો કે આ મેં મારું જે સામ્રાજ્ય છે એ વધારવા માટે મેં યુદ્ધ તો કર્યું, મારો વિજય પણ થયો, પણ એ યુદ્ધમાં કેટલા લોકોની ના ઘર છે એ પુરુષ વગરના થયા, કેટલા બાળકોનો એમાં મૃત્યુ થયો છે, કેટલા લોકોના મૃત્યુ થયા છે. અને આ કલિંગનું જે યુદ્ધ છે એ અશોકના જીવનનું આખરી યુદ્ધ બની ગયું, કારણ કે ત્યારબાદ તેમણે બૌદ્ધ ધર્મ છે એ અંગીકાર કર્યો અને પોતાના જે શસ્ત્રો છે એનો ત્યાગ કર્યો અને શાસ્ત્રોનું એમણે શરણું લીધું. એટલે કે પોતાની કલા, પોતાની બૌદ્ધિક જે તેમની ક્ષમતા હતી તે તેમણે શાસ્ત્રોમાં એટલે કે લેખોમાં લખવાનું શરૂ કર્યું. આમ અભિલેખોની ભાષા છે એ આ દરેક એમણે જે અભિલેખો બનાવ્યા છે તેની ભાષા પ્રાકૃત છે અને તેમની લિપિ છે એ છે બ્રાહ્મી લિપિ છે. આ જે છે એ બ્રાહ્મી લિપિનો એક નમૂનો છે જે આપ લોકો સૌ જોઈ શકો છો. પછી અશોકના ઘણા બધા તેઓએ શિલાલેખો બનાવ્યા હતા જેની અંદરમાં યુદ્ધનું વર્ણન અને તેને થયેલા અપાર દુઃખની એમણે વાત કરી છે કે ભવિષ્યમાં ક્યારેય પણ બીજા રાજા છે તેઓ અથવા તો પ્રજાઓ આ શિલાલેખ છે એ વાંચે તો જેને કહેવાય ને કે જે હિંસા ન થાય દેશ અને અહિંસક દેશ રહે એટલા માટે તેઓએ ઘણા બધા શિલાલેખો છે એમણે બનાવ્યા છે. આપણા ગુજરાતમાં તે બહુ જાણીતા જુનાગઢમાં ગિરનાર પર્વત છે તે તરફ જઈએ ત્યાં દામોદર કુંડ જતા અશોકના શિલાલેખ છે એ જોવા મળે છે. આ જે શિલાલેખ છે એમાં પ્રાકૃત ભાષામાં તેઓએ બધા જ શિલાલેખોને લખેલા છે. અને કયા કયા રાજ્યોમાં તેના શિલાલેખો છે તેની વધારે માહિતી આપણે જોવી હોય તો ભારતનો જે સ્લાઇડ 2 માં મારો જે નકશો છે તેની અંદરમાં દર્શાવેલું છે. ત્યારબાદ ધર્મનો પ્રચાર, તો તેઓએ બૌદ્ધ ધર્મ છે એનું તીર્થ ધર્મોનું તેમણે યાત્રા કરી, તીર્થ ધર્મોની યાત્રા કરી, બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. ગૌતમ બુદ્ધના ઉપદેશમાંથી તેમણે પ્રેરણા લીધી કે પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોનો તેમણે લોકો સુધી પ્રચાર કર્યો
અને લોકોપયોગી વાતો એટલે કે શિલાલેખોમાં કોતરાવી અને પ્રજાના કલ્યાણોના કાર્યો તેઓએ કર્યા અને તેમણે દેશ માટે પણ ઘણું જ તે યોગદાન આપ્યું છે. ઈસવીસન 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું અને તેમણે લગભગ 36 વર્ષ સુધી પોતે શાસન કર્યું છે. અશોકે ઘણા બધા સારા કાર્યો પણ સત્કાર્યો પણ કર્યા. તેઓએ પશુઓની સારવાર માટે એક વ્યવસ્થા માટે એક દવાખાનું કરાવ્યું. પછી તેઓએ પાણીની અછત ન રહે એટલા માટે કુવા ખોદાવ્યા, વૃક્ષારોપણ કર્યું, પછી રસ્તા બનાવ્યા, વિશ્રામ ગ્રહો કે જે લોકો જ્યાં મુસાફરી કરતા હોય અને તેઓ પડે એટલા માટે તેઓએ વિશ્રામ ગ્રહો પણ નું પણ નિર્માણ કરાવ્યું છે. ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. અને વિદેશોમાં પ્રચારક મંડળોએ ત્યાં ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવી છે. તે લોકો તરફથી જે વિદેશમાં ગયેલા જે પ્રચારક છે તેઓએ કે આપણું ભારતીય સંસ્કૃતિ છે એ કેવી છે તેની સુવાસ ફેલાવી છે. અશોકના ગુણો અને તેના કાર્યોના લીધે આજે પણ ઇતિહાસમાં તેઓ મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. તે આપણે બધા સૌ જાણીએ છીએ. ત્યારબાદ મૌર્ય યુગનું વહીવટી તંત્ર છે એ કેવું હતું તે આપણે જાણીએ તો કે 3 ભાગમાં તે વહેંચાયેલું હતું. મૌર્ય યુગનું વહીવટી તંત્ર એક તો છે એ કેન્દ્રીય, બીજું પ્રાંતીય અને ત્રીજું છે પ્રાદેશિક. તો કેન્દ્રીય છે એની અંદરમાં સમ્રાટ એટલે કે રાજા છે, રાજા ની જ તે શાસન વ્યવસ્થા હતી એ કેન્દ્ર સ્થાને હતી. પછી પ્રાંતીય વહીવટી તંત્ર છે એના અંદરમાં પ્રાંત એટલે કે મંડળ વિભાગના વડા તરીકે રાજ્યપાલ હતા. એ હતા શાસન કરતા અને પદ પર મોટે ભાગે રાજકુંવરોનું નિર્માણ કરવામાં આવતું હતું. રાજ્યપાલનું કાર્ય હતું એ સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી અને કરવેરા ઉઘરાવવા, એ રાજાના આદેશોનું પાલન કરાવવું, તે બધું મોટે ભાગે તે લોકો કરતા હતા. અને પ્રાદેશિક એટલે કે વહીવટી સરળતા માટે કોઈ પણ પ્રાંતને આહારને પ્રદેશમાં વહેંચવામાં આવતો હતો. જે સંગ્રહાલયો હતા તેમને પ્રદેશમાં તે લોકો વહેંચવામાં આવતા હતા. અને વહીવટી તંત્રનું નાનું એવું ગ્રામ હતું અને તેના ઉપરી હતા એ ગ્રામણી તરીકે તેમને કહેવાતો હતો. આમ ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામનો વહીવટ હતો એ ચલાવતો હતો. આ રીતે તે લોકોની વહીવટી તંત્ર હતું તે આપણને જોવા મળે છે. આમાં ઘણું બધું મેં સ્લાઇડમાં તમને બતાવ્યું છે. જો આ રીતે સમ્રાટ એની કેન્દ્ર વ્યવસ્થા હતી, એમના વડાઓ જે હતા એની આવી રીતે રચના કરેલી હતી. દરેક ખાતા પણ હતા. ખેતી વિભાગ, લશ્કર ખાતું, ન્યાય ખાતું, વ્યાપાર ખાતું, દફતર ભંડાર અને મુદ્રા ખાતું. પછી પ્રાંતીય વહીવટી તંત્રની હમણાં જ આપણે વાત કરી. આ છે પ્રાદેશિક વહીવટી વ્યવસ્થા છે જે તમે સ્લાઇડમાં વાંચી શકશો. અને આ છે હવે મૌર્ય શાસનનું પતન. તો મૌર્ય શાસનનું પતન છે એ કેવી રીતે થયું? તો કે સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારી વિશેષ બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ધર્મમાંથી જુદી જુદી માહિતી આપણને મળે છે. ત્યારબાદ જાણવા મળે છે કે મૌર્ય વંશમાં થઈ ગયેલા કુલ 9 અને 10 રાજાઓએ કુલ મળીને 137 વર્ષ સુધી તેઓએ શાસન કર્યું. મૌર્ય વંશના અંતિમ રાજા
ભૂદસ્ય નિર્બળ બરોબર. શાસનના એ રીતે લાભ તમારે લઈને ખાલી તેના ઓન ડ્યુટી સેનાપતિ ને નીચે પુષ્યમિત્રની એક્ઝામિનેશન સેન્ટર સાથે ડેટ આમ લશ્કરી કરવાનું. કવાયત છે એ જોવાના બહાને બોલાવી અને તેની હત્યા કરી. શુંગ વંશ છે અને ત્યારબાદ શુંગ વંશ છે તેની સ્થાપના મોબાઈલ છે લઈ જાઓ, તે મોબાઈલ લઈ કરવામાં જાઓ તો મને આવી. 0 નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. અરે બેન માઇક બંધ કરો. માઇક બંધ કરો ને ભાઈ. આપણે બધા ટીચર છીએ છતાં આપણે ઘણી બધી ભૂલો કરતા હોઈએ છીએ, તો આપણે ખાસ એ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ. તમારા માટે ઘણી બધી તૈયારીઓ કરીને પછી અમે આવતા હોઈએ છીએ, તો આપણે એક આવી નાની વાત છે એ ખાસ બધાએ ખ્યાલ રાખવાની જરૂર છે. ત્યારબાદ હવે કયા કયા રાજાઓ આવ્યા રાજ્ય કરવા તેની થોડીક આપણે વાત કરી લઈશું. હવે 3જી સદીમાં આપણે ગુપ્ત વંશની સ્થાપના છે એ થઈ, અને આ જે સ્થાપના છે, આ જે ગુપ્ત વંશનો જે શાસક છે એને આપણે સુવર્ણ યુગ તરીકે પણ ખૂબ જ પ્રચલિત છે આ જે યુગ છે એ, કારણ કે ગુપ્ત સમ્રાટોને લોકો શાંતિ અને સમૃદ્ધિ છે તે લોકોએ અહીંયા સ્થાપિત, અને પ્રજા છે એ પ્રગતિ અને ખૂબ જ આબાદી ખૂબ જ આ જે યુગ છે એમાં જોવા મળતી હતી. એટલા માટે તેને સુવર્ણ યુગ તરીકે આપણા ભારતમાં એને કહેવામાં આવે છે. હવે એમાં ઘણા બધા રાજાઓએ શાસન કર્યું, જેની આપણે થોડી ઘણી માહિતી છે એ મેળવીએ. તો પહેલા જે છે એ સુવર્ણ યુગના સમ્રાટ છે એ ચંદ્રગુપ્ત પહેલો છે, જે મગધના સામ્રાજ્યમાં ગુપ્ત વંશનો સ્થાપક હતો, અને મહારાજાધિરાજ નું ગૌરવપ્રદ તેમને આ બિરુદ છે એ ધારણ કર્યું હતું. તેઓએ પણ મગધનો વિસ્તાર છે એ વધારવાનું કાર્ય કર્યું હતું. તેમણે સોનાના સિક્કા છે એ તેઓના શાસનકાળ દરમિયાન તેઓએ બહાર પાડ્યા હતા. તેમનો રાજ્યાભિષેક થયો ત્યારથી તેણે ગુપ્ત સંવંત શરૂ કર્યું હતું. જે સંવંત જે હોય છે આપણે એમના કાળમાં તે શરૂઆત ત્યાંથી થઈ. સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ પણ આ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હતો, અને ગુપ્ત સંવતના આરંભના કારણે જ તે હિંદના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની છે. એટલા માટે આ ચંદ્રગુપ્ત પહેલો છે તે બહુ જ સારો એવો રાજવી હતો. હવે આ ચંદ્રગુપ્ત પહેલો છે જે તેઓ કલાના પણ ખૂબ જ તેઓ કલાસભર હતા, એટલે તેઓએ ઘણા બધા જે એમના જે પહેલા જે સમ્રાટ અશોકના યુગમાં જે બધા સ્તંભો જે થઈ ગયા તેમની પણ ઘણી બધી અંશે તેઓએ રચના કરી હતી. ત્યારબાદ સમ્રાટ સમુદ્રગુપ્ત છે તેઓ આવે છે, ચંદ્રગુપ્તના પુત્ર. જો પહેલાના રાજ્યોમાં એવું જ હતું કે રાજા હોય અને એના પુત્ર છે એવો રાજગાદીએ આવતા હતા. આ આપણે જે આખો ઇતિહાસ જોઈએ છે એમાં મોટે ભાગે એ જ તે જાણવા આપણને મળે છે. મોટા ભાગના રાજ્યોમાં તેઓએ વિજય મેળવ્યો હતો. તેઓએ મહાન વિજેતા અને સંસ્કારી તેઓ હતા. તેઓનું જે આપણા જે લેખો છે જે બધા તેમાંથી ખાસ એ જાણવા મળે છે. ઘણા બધા સિક્કા છે એમાં પણ આ જે છે એ એમની માહિતીઓ મળે છે. સમુદ્રગુપ્ત છે તેઓ વીણા વગાડતા હોય એવા પણ સિક્કામાં એકમાં દર્શાવેલું હતું. એટલે તેઓ એક કલાના પણ એક બહુ સારા એવા તેઓ રાજા હશે. તેઓના શાસનકાળ દરમિયાન તેઓએ મંદિરો, બુદ્ધ વિહારો, જૈન ઉપાશ્રયો વગેરે તેઓએ બંધાવ્યા, અને અશ્વમેઘ યજ્ઞ પણ કર્યો હતો. તેઓના દરબારમાં વિદ્વાનોએ એકત્રિત
કરી અને ઉચ્ચ પ્રકારનું સાહિત્યનું પણ તેઓએ સર્જન કર્યું હતું. અને જ્ઞાનીઓ તેની અને જ્ઞાનીઓની સોબત તેઓ ઈચ્છતા હતા. તેમણે હિન્દુ ધર્મને ખૂબ જ ઉત્તેજન આપ્યું છે અને તેણે સામાજિક રીત રિવાજો છે એ તેઓએ સ્વીકાર્યા હતા. પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન છે એ ખૂબ જ વિશિષ્ટ અને નોંધપાત્ર છે અને ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો તે સર્જક તેઓ હતા. કવિરાજનું બિરુદ પણ તેમણે મેળવ્યું છે અને સંગીત પ્રેમી પણ તેઓ હતા અને ઘણા બધા સિક્કામાં તેઓ વીણા વગાડતા હોય એવા પણ સિક્કા છે એ આપણને પ્રાપ્ત થયા છે. હવે ત્યારબાદ જો આ સમ્રાટ જે સમુદ્રગુપ્ત છે તેઓના શાસનકાળમાં જે આ સિક્કા જે તેઓએ સોનાના બહાર પાડ્યા છે તે આપણે જોઈ શકીએ છીએ. હવે ત્યારબાદ આવે છે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજા. એને કહેવામાં આવે છે વિક્રમાદિત્ય. બરાબર. તો આ જે રાજા છે એ પણ પિતાએ તેમને જે વારસો જે આપ્યો હતો સમુદ્રગુપ્તના અવસાન પછી પુત્ર છે એ ગાદીએ આવ્યા. ખૂબ જ પ્રતિભાશાળી શાસક હતા તેઓએ ક્ષત્રિય વંશના રાજ્યનો તેઓએ અંત કર્યો અને તેઓએ શકારી બિરુદ છે એ પોતાના શાસનકાળ દરમિયાન ધારણ કર્યું અને વિક્રમાદિત્યના નામે તેઓ ખૂબ જ ઓળખાયા અને પ્રચલિત થયા. આ જે રાજા છે તેઓએ એક મહત્વની જો વાત કરી હોય તો તેમણે દરિયાઈ વેપાર છે એ ખૂબ જ વધાર્યો અને તેનાથી લોકોને વેપારીઓને અખૂટ સંપત્તિ છે એના લોકો છે એ માલિક બન્યા. આ જે દરિયાઈ જે વેપાર છે એ ગુજરાત અને સૌરાષ્ટ્રના સમુદ્ર પ્રદેશો અને ભૂગર્ભ આપણે ભૃગુ કચ્છ કે ભરૂચ અને ત્યાં આગળ પણ તેઓએ ખૂબ જ વધાર્યો છે અને ખૂબ જ જેમણે અને તેમના જે સ્તંભ તીર્થ છે જે ખંભાતના ધીકતા બંદરો ગુપ્ત સામ્રાજ્યોને મળી આવ્યા છે. આના પરથી આપણને જાણવા મળ્યું છે કે તેઓએ દરિયાઈ વેપાર છે એ ખૂબ જ વધાર્યો. તેઓએ વૈષ્ણવ ધર્મ છે તે એમણે અપનાવ્યો, છતાં તેઓ બીજા ધર્મો છે એનો ખૂબ જ તેઓ આદર ભાવ આપતા હતા. ગુપ્ત યુગ છે એ સુવર્ણ યુગ બની શક્યો અને મહરોલી લોહ સ્તંભ છે તેઓના શાસનકાળ દરમિયાન તેઓએ સ્થાપ્યો. આ જે છે એ મહરોલી લોહ સ્તંભ છે તે ખૂબ જ આપણો પ્રચલિત લોહ સ્તંભ છે. ભાષાના મહાન કવિ અને નાટ્ય લેખક કાલિદાસ છે તે તેના શાસનકાળ દરમિયાન રાજકવિ હતા. ધન્વંતરી તેના રાજ વૈદ્ય હતા તેમના શાસનકાળ દરમિયાન. પછી રત્નોથી તેઓ રાજ દરબાર તેઓનો શોભતો હતો. એવા જે અમરકોશના રચયિતા અમરસિંહ જેવા રત્નોથી તેઓનો રાજ દરબાર શોભતો હતો. તેના સમયમાં શિલ્પ સ્થાપત્ય ચિત્રકલાનો સુંદર વિકાસ પણ ખૂબ જ સરસ થયો હતો અને અજંતાના ઘણા કલા મંડપો છે તેના સમયમાં તૈયાર થયા હતા. તેમણે રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો છે એ બંધાવ્યા અને દિલ્હી પાસેનો આ જે મહરોલી લોહ સ્તંભ છે તેના સમયમાં સ્થપાયો હતો, જેને લોકો સદીઓ સુધી આ લોહ સ્તંભ છે એ શું કામને પ્રચલિત છે તો કે વરસાદમાં તે પલળે છે છતાં પણ તેને કાટ લાગતો નથી. તો આ જે છે એ લોકોની વૈજ્ઞાનિક જે આવડત અને જે એની જે કલા છે એનો એક આ નમૂનો છે જે આપણે સૌ બધા જોઈ શકીએ છીએ. અને તેમણે પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈન ને પણ બીજી રાજધાની તેના સમયમાં બનાવી હતી અને તેમણે રાજ્યને જુદા જુદા વહીવટી એકમોમાં વહેંચી સુવ્યવસ્થિત વહીવટ છે એ ચલાવ્યો હતો. લગભગ
414 ના અરસામાં મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું અવસાન થયું. ત્યારબાદ હવે કયા રાજા આવે છે? તો કે કુમારગુપ્ત પહેલો, સ્કંદગુપ્ત તેઓ આવે છે. તેઓ ચંદ્રગુપ્ત બીજાના પુત્ર હતા અને તેઓ કાર્તિકેયના ભક્ત હતા. તેઓએ બૌદ્ધ અને જૈનો ને દાન ખૂબ જ આપ્યા હતા સારા કાર્ય કરવા માટે, અને તેઓએ નાલંદાની પ્રસિદ્ધ વિદ્યાપીઠ અને અજંતાની ગુફાઓના થોડીક ગુફાઓના જે ગુફાઓ છે એમાં તેઓએ તેમના સમયમાં તૈયાર કરાવી હતી. માટે આ કુમારગુપ્ત પહેલા છે એ ખૂબ જ એના પ્રસિદ્ધ છે. ત્યારબાદ ગુપ્ત યુગના તો આપણે પહેલા જ વાત કરી હતી કે તેઓનું જે વહીવટી તંત્ર છે, કેન્દ્રીય વહીવટી તંત્ર, એ 3 વિભાગમાં વહેંચાયેલું છે: કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક. અને આ પહેલા પણ તેની આપણે વાત કરી લીધી છે, એટલે એમાં આપણે વધારે ચર્ચા નથી કરતા. હવે આવે છે ગુપ્ત યુગની જે આર્થિક નીતિ જે છે એની કેવી હતી? તો કે આ યુગ છે એ ખૂબ જ સુવર્ણ યુગ તરીકે ખૂબ જ પ્રચલિત હતો. ત્યાં આગળ ખેતી, આંતરરાષ્ટ્રીય વેપાર, ખેત પદ્ધતિઓ ખૂબ જ તેઓએ વિકસાવી હતી. ત્યાં આગળ ઘઉં, ચોખા, પછી શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસર, પછી કામરૂપમાં નાળિયેર, ગુજરાતની અંદરમાં કપાસ અને બંગાળમાં રેશમનું ખૂબ જ મોટા પાયા પર ઉત્પાદન છે એ થતું હતું. દક્ષિણ ભારતમાં મરી મસાલા અને રેશમ અને કપાસનો ખૂબ જ વેપાર છે એ વિકસ્યો હતો. રાજા કુલ ઉત્પાદનનો 6ઠ્ઠો ભાગ છે એ કર તરીકે લેતા હતા. બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિઓના એટલે કે જમીનના દાન આપતા હતા. આંતરરાષ્ટ્રીય બંદરો છે એ પણ આ સમયની અંદરમાં વિકસ્યા હતા. અને સોનું ચાંદી છે એની આયાત પણ આ સમયની અંદરમાં થતી હોય એવું આપણને જોવા મળ્યું છે. હવે ત્યાંના ધાર્મિક સ્થિતિ હતી શું હતી? તો કે હિન્દુ ધર્મ છે એ વધારે જોવા મળતો હતો. ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મના દરજ્જો આપતા હતા. રામ, કૃષ્ણ, વિષ્ણુ એ બધા મહદ અંશે એ પૂજાતા હતા. અને રામાયણ, મહાભારત, પુરાણોનું પુનઃસ્ખલન આ યુગમાં કરવામાં આવ્યું હતું. અને શ્રીમદ ભાગવત ગીતાના ખૂબ મહત્વપૂર્ણ ગ્રંથો આ યુગમાં બન્યા હતા. શું કામ બન્યા હતા? તો કે આ યુગની અંદરમાં હમણાં જ આપણે જોયું કે ઘણા બધા કવિઓ, લેખકો, જ્ઞાનીઓ જે છે એ આ યુગની અંદરમાં બની ગયા છે. પછી શૈવ ધર્મ છે એ ખૂબ જ વિકસ્યો છે. શૈવ ધર્મ એટલે શિવ ધર્મ છે એને એ લોકોએ પ્રાધાન્ય આપ્યું છે. શિવ સંતોને નાયનાર તરીકે તે લોકો જાણીતા હતા. અને વૈષ્ણવ સંતો છે એ આલવાર છે એ રીતે એ લોકો કહેવાતા હતા. સાંસ્કૃતિક સ્થિતિ તેઓની કેવી હતી? તો કે આ જ યુગની અંદરમાં નવી ભાષાઓ ઉદ્ભવી, મહત્વના સાહિત્યકારો જોવા મળ્યા આપણને. દાખલા જેવા કે કાલિદાસ, સ્કંદસ્વામી, હરિસ્વામી, રાણી વિજયા તથા આર્યસુર હતા. તેઓના સમયમાં મહત્વના સાહિત્યકારો હતા. પછી કાલિદાસ છે તેમને તો આ દરેકમાં કાલિદાસ છે એ તો સર્વશ્રેષ્ઠ ત્યારે હતા. અને કાલિદાસને ભારતના શેક્સપિયર તરીકે કહેવામાં આવતા હતા. તેમણે ભારતીય મહાકાવ્યોની કથાવસ્તુ લઈ અને અભિજ્ઞાન, શાકુંતલમ, રઘુવંશમ
અને મેઘદૂતમ જેવા મહાકાવ્યોની તેઓએ રચના કરી હતી. ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યની રચનાનો યુગ હતો. આમાં મંદિર પણ ઘણા બધા બંધાવ્યા હતા. પછી ગુજરાતમાં ગોપ, નચના કોઠારોનું પાર્વતી મંદિર અને ઝાંસીનું મંદિર એ ભારતના સૌ પ્રથમ ઇટેરી મંદિરો જે છે, પ્રથમ ઇટેરી મંદિરો છે. અને ગુપ્ત યુગ આ દ્રષ્ટિએ મંદિર સ્થાપત્યની શરૂઆત છે એ આ યુગની અંદરમાં દર્શાવવામાં આપણને જોવા મળે છે. તેઓ દુર્ગા, બુદ્ધ, શ્રી કૃષ્ણ અને શિવની મૂર્તિઓ આ કાળે મોટા પ્રમાણમાં ત્યાં આગળ મંદિરોની અંદરમાં સ્થાપના કરતા હતા. આ યુગ છે એની અંદરમાં ઘણા બધા વૈજ્ઞાનિકો પણ થઈ ગયા, જેવા કે આર્યભટ્ટ, વરાહમિહિર અને વાઘભટ્ટ. તો આર્યભટ્ટ છે તેઓએ આપણા જે આર્યભટ્ટ છે તેમણે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી છે. કદાચ તમને MCQ માં પૂછે તો આ છે આર્યભટ્ટ છે તેમણે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી છે. વરાહમિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રને લગતો મહત્વનો ગ્રંથ લખ્યો છે. અને વાઘભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે એટલે કે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો મહાન ગ્રંથ છે તેઓ રચયિતા હતા. અત્યારે પણ આપણે આયુર્વેદ છે એને વધારે આપણે અપનાવીએ છીએ. તો તેઓએ તેનો બહુ એક સંશોધન કાર્ય કરીને તેઓ આયુર્વેદિક જગતના બહુ જ મોટા સર્વપ્રથમ છે એ શોધક હતા વાઘભટ્ટ. આ કાળે મનુષ્યો અને પ્રાણીઓ માટે વૈદક શાસ્ત્ર ખૂબ જ વિકસ્યું હતું અને હાથી ઘોડાની દવાઓ પણ આ કાળમાં શોધાઈ હતી. રસાયણ શાસ્ત્રનો પણ ખાસો વિકાસ આ જે યુગ છે એમાં થયેલો જોવા મળે છે. અને તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ આપણે દિલ્હી પાસે આવેલો મેહોરલી લોહ સ્તંભ હમણાં જ આપણે જોયો કે જેને હજુ સુધી કાટ છે એ આટલો વરસાદ થયો, આટલા પૂર આવ્યા, આટલા વાવાઝોડું થયું છતાં આટલા વર્ષોથી હજી આજની તારીખમાં પણ તેને કાટ લાગ્યો નથી. તો આવા આ સમયની અંદરમાં જે હતા એ વૈજ્ઞાનિકો પણ આ સમયમાં હતા. હવે આપણે જોઈએ થોડા MCQ. આપણે આ ગુપ્ત સામ્રાજ્ય છે એની પણ આપણે વાત કરી. ચંદ્રગુપ્તની નામના સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શનને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો? બોલો ચલો. ચાણક્ય. હા, બહુ સરસ, સાચો જવાબ છે. પછી અશોકના મોટા ભાગના અભિલેખો બ્રાહ્મી નહોતી, કઈ હતી? પ્રાકૃત. બરાબર. બ્રાહ્મીમાં તો એમનું સાહિત્ય હતું. અને આ ભાષા હતી પ્રાકૃત હતી. બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી? બોલો. પાટલીપુત્ર. હા, પાટલીપુત્ર. બરાબર. અશોકે સંઘમિત્રોને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? મ્યાનમાર. નહીં, મ્યાનમાર મોકલ્યા હતા. બરાબર છે. કઈ જગ્યાએ ફરી બોલો? સિલોન. પછી કયા ગ્રંથમાંથી મૌર્ય યુગની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળે છે? મુદ્રા રાક્ષસ. નહીં, અર્થશાસ્ત્રમાંથી. બરાબર. આપણે જયારે સ્ટાર્ટ કર્યું ત્યારે જ મેં તમને વાત કરેલી
કે અર્થશાસ્ત્ર છે એમાંથી આ બધી માહિતી આપણને મળે છે. પછી કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? નાલંદા. નાલંદા. હા, નાલંદા. નાલંદા. દિલ્હી ખાતે લોહ સ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું હતું? ચંદ્રગુપ્ત બીજો. ચંદ્રગુપ્ત બીજો. હા, ચંદ્રગુપ્ત બીજો. ઓકે. સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? ચંદ્રગુપ્ત બીજો. ચંદ્રગુપ્ત. નહીં, સાંભળો, સમુદ્રગુપ્ત. સમુદ્રગુપ્ત. અને ગુપ્ત વંશના સ્થાપક કોણ હતો? ચંદ્રગુપ્ત પહેલો. શ્રીગુપ્ત. પછી અષ્ટાંગ હૃદય સંહિતા નામનો મહાગ્રંથ મેડમ, જવાબ શું કોણે આવે? લખ્યો? આ કોનો આટલો બધો અવાજ આવે છે? ગુપ્ત પહેલો આવશે. કેટલી વાર કહેવાનું હોય? અષ્ટાંગ હૃદય સંહિતા નામનો મહાન ગ્રંથ કોણે લખ્યો હતો? વાઘભટ્ટે. ચલો, મેડમ, આજ